એટલે સત્સંગ કરવા માંડ્યા. પછી બધું વલ્લભની વાતો ને વનમાળી ને વીરજા ને વ્રજ ને વ્રજવાસી ને, તો એમાં એક બેન હતા ને એ 40-45 વર્ષના હતા. એ એકદમ કે હાલો હવે એ કે 12 વાગ્યા બધાય, એ કે આ બધું છોડો ને દમલા દમલા કરો. એ કે બધાય કે હે શું એ કે તમે આપણે ગમે એટલો સત્સંગ કરીએ ને ગમે એટલું કરીએ પણ દમલાજીને યાદ ન કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો. કારણ કે જો દમલાજીએ કહી દીધું હોત કે શૂન્યો, પણ તો આપણે અહીંયા આ બધા ભેગા ના થયા હોત. આજે અમે આવ્યા છીએ, અમને ઓળખો છે? તમને ખબર છે કે અમે સાચું બોલીએ છીએ? છતાંય તમે અમને આવકારો કેવો આપ્યો? આવે એને આવકારો મીઠો આપજો મારા વાલા રે વૈષ્ણવ. વલ્લભ સાખીમાંય આવે છે, જો વૈષ્ણવ આવે તુજ આંગણે તો દેજો 4 કઈ આસન, જળ, મીઠી વાણી અને યથાશક્તિ ભોજન. તો બધાય રાજી થઈ ગયા. એ કે આ સત્સંગનું ફળ. એ કે હવે આ બધું તો કર્યું, હવે દમલા કરો. એ કે દમલાજી ન હોત તો એ કે આપણના બેન આવવા દેત, આપણે અહીં પ્રસાદ લેત. આજે આ 12 વાગ્યા સુધી સત્સંગ કર્યો. આ બેનનું દિલ કેટલું મોટું. 2 રૂમ રસોડામાં એણે આવકારો કેવો આપ્યો. આ રૂમમાં આપણે 8 જણા નથી, વલ્લભને ઠાકોરજી જ. એટલે જ્યાં સુધી દમલાજીને યાદ ન કરીએ ને તો વલ્લભને મજા ન હોય, ઉદાસ થઈ જાય. તો ત્યારથી બધાએ નક્કી કર્યું કે જે આપણે સવારે માળા કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મને, કૃષ્ણ તવાસ્મી, દાસોહમ, વાક્પતે નમઃ અને દમલાય નમઃ. હવે એમને ત્યાં તો સવારે ઓલા લોકોએ કીધું, 8 જણાએ રાતના નક્કી કર્યો કે આપણે બસમાં જાય તો પાછા એટલા પૈસા થાય ને, આપણે તો ખેડૂ છીએ, આપણે તો ખેડીએ, આપણે તો ખેતરે હાલીને ચંપલા વિના જઈએ. કે ગાડું ન હોય તો એ કે માથે ભારો લઈને આવીએ, તો આપણને આ લોકો રસ્તો બતાવે ને તો વહેલા નીકળી જાય. તો સવારના પોરમાં બધાએ તો 5 વાગ્યામાં નાહી લીધું. શહેરમાં તો બાથરૂમમાં પાણી આવતું હોય, ગામડા હોય તો ભરવાનું હોય ને ગરમ, તો નાહી ધોઈને ઓલા બેન તો એ કે એ કે અમે હાલતા વયા જાય. એ કે બસમાં મૂકી જાઓ. એ કે ના તમારે ધક્કો થાય ને. એમ ન કીધું ખોટા એવા 8 જણના પૈસા જાય, આપણે તો ખેડૂ માણસ છીએ, કે આપણે કાંઈ કે બસના પૈસા નથી ખર્ચવા. તો રાતના આ લોકોને રોકાવું નહોતું. એટલે એ જે સવારે સાડી પહેરીને આવ્યા હતા, તો ઓલા વૈષ્ણવે કીધું, એ કે બધાય મારી સાડી પહેર્યો અને આ સાડી તમારી સવારે પહેરજો એટલે વાસી ન થાય. હવે સવારે ઓલા બધાએ નાહીને પોતાની સાડી પહેરી. હવે આ વૈષ્ણવ હતા ને એ નિષ્કંચન, બહુ પૈસાવાળા એને. એટલે ઓલા લોકોએ સાડી જે પોતાની મૂકીને, તો આણે કીધું કે આ મૂકી દો, આ પ્રસાદી સાડી છે. ઓલા કે એ કે કેમ, મેં એકાદ વાર પહેરી હશે, એકાદમાં તો મેં ધોણે નથી કર્યું. પણ ઓલા લોકોને એવું થયું કે સાવ નિષ્કંચ વૈષ્ણવ અને આપણે 8 જણા 8 સાડી લઈ જઈએ કાલે એમનું. આ વૈષ્ણવ એ સૌરાષ્ટ્રના હતા ને, વૈષ્ણવનો ભાવ જુઓ તમે. એટલે કે આ તમારી પ્રસાદી સાડી અમે પહેરી જાય, આ અમારી પ્રસાદી સાડી તમે રાખો. એ કે મારવાલા એક રાખો. એ કે 8 જણને તમે 8 પ્રસાદી સાડી આપી, જે સાડીથી તમે સેવા કરી હોય, સામગ્રી કરી હોય, સત્સંગ કર્યો હોય, વૈષ્ણવ આવ્યા હોય, કે તો આ અમે સત્સંગ કર્યો ત્યારે બેઠા હતા ને, એટલે તમે જારીજી ભૈરી આ બધું તમે આ સાડી રાખો. હવે પરાકાષ્ઠા. હવે આપણે રહેવા આવ્યા ત્યારે હું કોઈ વૈષ્ણવને બહુ ઓળખતી નહોતી, એટલે હું શાક લેતી હતી લારીએ. ઓફિસથી નીકળી એટલે મેં કીધું કાલનો લેતી જાઉં, એટલે રાતના સુધારીને મૂકી દઉં. એટલે સવારે મારે 7:30 ત્યારે આપણા ઘરે ઠાકોરજી. તો એ બેન કયા જેના ઘરે ઉતરાતા એ, એટલે મારા ગળામાં કંઠી જોઈ અને હું બોલતી હતી ઓલા
લારી રેકડીવાળા રે, કાંઠિયાવાડી ભાષા. આજે 50 વર્ષે આપણી ભાષામાં કાંઈ ફેર નથી પડ્યો. એટલે ઓલા બેને મને જય શ્રી કૃષ્ણ કર્યું. એ મારી કરતાં ત્યારે હું 22 કે 23 વર્ષની, અને એ બેનને દીકરા ને એના ઘરે દીકરો, એટલે 50. મને કે દીકરા જય શ્રી કૃષ્ણ. કાઠિયાવાડના સૌરાષ્ટ્રના ને કાઠિયા. મેં કીધું મને કે કયું ગામ બટા? મને કીધું રાજકોટ. એ કે લે હુંય રાજકોટની કે જેમ ગુરુબેન હોય ને એમ આપણે ગામ બેન હોય કે. એટલે પછી મને કે હાલો ને 2 મિનિટ, અહીંયા જ છે સામે ઘર. હવે આપણે અજાણ્યા અને બીક, પણ એને ગળામાં કંઠી જોઈ, સાડી પહેરી હતી ને એનું જે બોડી લેંગ્વેજ હતું, એટલે હું ગઈ. તો આ બધાએ જે પ્રસાદ લીધો હતો એ લાપસી ફ્રીજમાં પડી હતી પ્રસાદી ખાનામાં. અને એને વહુને કે સવારના ઓલા ભૂજાના કાલ કર્યા હતા ને 4 ભૂજા. મેં કીધું ના, મારા ઘરે મોડું થાય છે, મારા 2 છોકરાઓ નાના, મારા રસ. એ કે મારા હમ ગળા ન હો. પછી એમણે મને કીધું કે દીકરા કાલ આ સત્સંગ કર્યો ને એનું ફળ એ હતું કે એણે કીધું હવે દમલા કરો. એટલે એક માળાજી તારે રોજ દમલાજીની કરવાની. સાચું કહો, મારું મન ઘરમાં હતું, કારણ કે એ દિવસે નોકર નહોતો આવ્યો. એટલે વાસણમાં પાણી નાખીને આવી હતી ને પ્લેટફોર્મ જેવું ધોયું હતું, કારણ કે ઓફિસ ગઈ ને આ બધું. પણ એ વૈષ્ણવના પ્રેમની પરાકાષ્ઠા, એમણે ગરમ ગરમ ભૂજાના, કેળાના ને બટાકાના ને અંદર લીલી ચટણીના મને ડબ્બો ભરી દીધો. મેં કીધું હું તમને, એ કે હું ઓળખું છું ને આપણા બધાને કોણ જના સંબંધ. પછી મને કે બેટા નોકરી કરતા લાગો, તમારી વાણી એવી જ. મેં કીધું હા આવી રીતે પોસ્ટ. મને કેમ બાપા બહુ સારું. એ કે અમારે આયે મેરે નંદન કે પ્યારે. ત્યારથી એ વૈષ્ણવ મારે ઘર જેવું થઈ ગયું. પહોંચી ગયા અત્યારે તો, પણ કાંઈ મારે પૂછવું હોય, ક્યાંય હું મૂંઝાણી હોઉં, એ મને એનું સમાધાન કરી દે. તો શું કહે છે? દોષ ટલે મહાસુખ ભરે, યા કે સ્મરણ માત્ર. કોનું સ્મરણ? દમલાજીનું. દમલા શ્રી મહાપ્રભુનકો સરસ સ્નેહ વિલાસ, જાગત સોવત સ્વપ્ન મેલી રહત રસ રાસ. શ્રી દમલા મેલી રહત રસ રાસ. દમલા શ્રી મહાપ્રભુનકો સરસ સ્નેહ વિલાસ. વિલાસ એટલે વિલસવું. મહાપ્રભુજીના સ્નેહમાં વિલસવા વાળા કોણ હતા? દમલાજી. કારણ કે એક પળ પણ મહાપ્રભુજીથી વિખૂટા નહોતા પડતા. હવે આપણે જલ્દી કરીએ ને ત્યારે બધું રહી જશે. જાગત સોવત સ્વપ્નમય મિલી રહત રસ રાસ. રસનો સમૂહ એટલે રાસ. કાંઈ પણ વલ્લભ બિરાજતા હોય, થોડી વાર થાય એટલે તરત કે દમલા પ્રભુ કી યુગલ સ્વરૂપ કી બાતે કરે. કિતો સમય બીત ગયો, હજી તો હમણાં જ કરી હોય. પણ વલ્લભ એક પળ પણ યુગલ સ્વરૂપની લીલાના અનુસંધાન વિના રહી નહોતા શકતા. પુષ્ટિ માર્ગ આખો રસાળ છે. એટલે અહીંયા કે છે રસરાસ. રોમ રોમ રસના રટું તો હુન હોત બખાન, જાનત વે વિરહી જના અનુભવ હોત પ્રમાણ. શ્રી દમલા અનુભવ હોત પ્રમાણ. રોમ રોમ રસના રટો. જેમ વલ્લભ માટે આવે છે કે વલ્લભના રોમ રોમમાં કરોડો ગોવર્ધન રાય, એમ દમલાજીના રોમ રોમમાં વલ્લભ બિરાજે છે. તો જ આજે ગોવર્ધનનાથજીને કીધું હોય ને ત્યાં ઊભા રહેજો, ન આવતા. આ કેટલી બધી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ. તો અહીંયા કે છે રોમ રોમ રસના રટો તો ન હોત.
આટલી બધા રોમ આપ્યા છે તોય હું એક રૂઆ જેટલાય ગુણાનુવાદ વલ્લભના કરું શકું નહીં. અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્ર મુરવી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનમીશ પારમ નાતે. આ સુભાષિત છે. આખી ધરતીનું કાગળ કરું, હિમાલયનું પેન કરું. પહેલાં સહી ખડિયામાં આવતી, એમાં બોળીને લખતા. જૂના પિક્ચરોમાં ઘણી વાર જોયું હશે છોકરાઓ. અત્યારે આ લોકોને તો કોમ્પ્યુટરમાં કાંઈ ન ખબર પડે. તો આખી ધરતીનું કાગળ કરું, હિમાલયનું પેન કરું અને સાગરની સહાય કરું. અસિતગીરી સમસ્યાત કજલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા. આ બધા સુર તરુવર એટલે કે વૃક્ષો, એની ડાળીનું જુદી જુદી પેન બનાવવું. સુર તરુવર લેખીની પત્ર મુરવી, આ પત્રમાં લખો. લેખીની પત્ર લિખતી યદિ ગૃહીત્વા શારદા. શારદા એટલે તો આપણે જાણીએ છીએ કે વિદ્યાની દેવી. લિખતી યદિ શારદા સર્વકાળ તદપિ તવ ગુણાનામીશ પારમ નાતે. શારદા સતત લખે રાખે તોય તારા ગુણોનો પાર ન આવે. હવે કે છે જાનત વે વિરહી જના. પણ આ ભાવ કોને આવે? જે વિરહી હોય. પુષ્ટિ માર્ગનું ફળ વિરહ. ગોપીઓ સંયોગમાં તો પ્રભુ આ હસે ને બોલે ને તાના આપે ને, પણ જ્યારે પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા ત્યારે જે વિહવળતા હતી, ત્યારે જે વિરહ હતો. એક સખીએ રાધાજીને પૂછ્યું, રાધે, પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા છે, તને સ્વપ્નમાં આવે જ કોઈ વાર? રાધાજીએ જવાબ આપ્યો, સાંભળવા. સુનરી સખી એક બાત સયાને તો હે કૈસે બતાવું. હમણાં યાદ હતું, જો ભૂલી ગઈ. સુનરી સખી એક બાત સયાની તો હે કૈસે બતાવું. હું તને કેવી રીતે? જો નીંદ આએ આંખ સે. જો મને ઊંઘ આવે તો સ્વપ્ન દેખાય ને. ઊંઘ આવે, નીંદર આવે તો સ્વપ્ન. શ્યામ ગયા છે ને તો મારી ઇંદર સાથે લઈને ગયા છે, એટલે સ્વપ્ન જ નથી આવતા. તને યાદ આવે તો કે યાદ ક્યારે આવે? ભૂલી જતા હોય તો. ભૂલતી જ નથી. તો અહીંયા કે છે શ્રી દામોદર દાસ કો દાસ કહું કે દાસ अपनी करुणा जान के कहे दास को दास श्री वल्लभ श्री दमुला કહે દાસ. આપણા પુષ્ટિ માર્ગમાં ક્યાંય દાસ લખ્યું જ નથી. પહેલાંના વૈષ્ણવો આવા ફોન નહોતા. બાળકો બિરાજતા હોય ત્યાં આજુબાજુ ગામ ખૂબ દૂર દૂર હોય, એટલે વિરહ થાય ને તો પોસ્ટકાર્ડ લખે ઇંગ્લેન્ડ. તો નીચે એવું ન લખે તમે આપનો દાસ, આપના દાસાનો દાસ. દાસ આવવાનું તો અમારું કોઈ સામર્થ્ય જ નથી. આપના દાસના દાસ. ગોપીઓ દાસ, એના દાસ 84,252, એના દાસ આપણે, દાસાનો દાસ. તો કહે છે દામોદર દાસ ને દાસી કહું કે દાસ. રાત્રિ લીલામાં દાસે અને દિવસની લીલામાં દાસ. અપની કરુણા જાન કે કહે દાસ કો દા. પરાકાષ્ઠા કહી દીધી. એવી કરુણા કરો કે આ દાસના દાસ ઉપર કાયમ આપની છાયા બનેલી રહે. રસિક સ્નેહી દીનતા ભજન અનન્ય ભરપૂર દયા વૈરાગ્ય ઉદારતા તે કહીએ જન પુષ્ટ શ્રી દમલા
તે કહીએ જન રસિક સ્નેહી દીનતા. દીનતા કઈ? જે રસવાળી દીનતા છે. ઓછિયાળી ને હું તમારું દાસ છું ને તમે, એવું નહીં. ખુમારી તો રાખવાની કે હું વલ્લભનો દાસ છું, ખુમારી નહીં જ, પણ એની અંદર દીનતા. મારી ખુમારી એ છે કે હું વલ્લભના દાસનો દાસ છું. અહીંયા આવ્યું રસિક સ્નેહી દીનતા, ભજન અનંત્યા ભરપૂર. એક જ અનન્ય ભજન કોનું? વલ્લભનું. પુષ્ટિ માર્ગમાં એક જ વસ્તુ છે, અનન્યતા. આજે મીરાબાઈ એમ કે ને, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ તો કોઈને વાંધો નહીં. નરસિંહ મહેતા કહે તો વાંધો નહીં, પણ આપણે કહીએ ને કે ના અમારી અનન્યતા ઠાકોરજી. હા, તમે તો સેમાય માનો જ નહીં ને, બધા ભગવાન એક છે. આ તમારો આમાં આપણી હારે જ વાંધો. એ વાંધો એટલે છે કે એ બધાને માને છે અને આપણે એકલા ઠાકોરજી સિવાય સેમાય માનતા નથી. દયા વૈરાગ્ય ઉદારતા તે કહીએ જનપુરુષ. હવે આમાં દયા ક્યાં? વૈરાગ્ય તો છે નહીં, અને ઉદારતા આ બધું દમલાજીમાં વલ્લભને અનુલક્ષીને છે. દયા વૈરાગ્ય. દામોદરદાસને વલ્લભને જે ગમે એ ગમે. વલ્લભ જેમ આજ્ઞા કરે એમ કરે. તો આ કોણ બોલે છે આટલું બધું? ઉદારતા. મારું જ એકલાનું, બીજા કોઈનું નહીં. ના, મને મળ્યું તો હું તમને આપું. તે કહીએ જન પુષ્ટ. એવી રીતે પોતાના જનોને પુષ્ટ કરવા. પુષ્ટિ સ્નેહી સંપદા ત્યાં નહીં ને કવિરોધ. ગુણાતીત પથ પગ ધરે યા મેં પરમ નિરોધ. શ્રી દમલા યા મેં પરમ નિરોધ. પુષ્ટિ સ્નેહી સંપદા. વલ્લભ જે મને આપ્યું છે, જે સંપદા છે મારી પાસે. સ્નેહ એટલે રસાળ પ્રેમ. હેત પેલું જ આવ્યું. હેત. હેત શબ્દની અંદર નિષ્કામ પ્રેમ. ત્યાં નહીં નેક વિરોધ. જે મારા છે, પુષ્ટિ માર્ગીય છે, જેની અનન્યતા છે, ત્યાં જરાય વિરોધ નથી. ગુણાતીત પથ પગ ધરે યા મેં પરમ નિરોધ. આપણું પુષ્ટિનું ફળ જે કે ઠાકોરજીમાં નિરોધ થઈ જાય. દમલાજીને વલ્લભમાં નિરોધ થઈ ગયો હતો. એટલે જ પૂછ્યું દાન બળો કે દાતા. એટલે એમને ઠાકોરજીને પ્રભુ કીધા અને વલ્લભને મહાપ્રભુજી કીધા. આ નિરોધ.